ભોજનાલયમાં. મિત્રો, તમે બધા ભોજનાલયમાં તો જતા જ હશો ને? તો ચાલો હવે આપણે શીખીશું અંગ્રેજી વાક્યો જે ભોજનાલયમાં વપરાય છે. 2 જણને બેસવા ટેબલ જોઈએ છે. આ વાક્યને આપણે અંગ્રેજીમાં કહીશું અ ટેબલ ફોર 2 પ્લીઝ. અ ટેબલ ફોર 2 પ્લીઝ. શું અમે આ ટેબલ પર બેસીએ? મે વી સિટ એટ ધીસ ટેબલ. મે વી સિટ એટ ધીસ ટેબલ. મને થોડું પાણી મળશે? મે આઈ હેવ સમ વોટર. મે આઈ હેવ સમ વોટર. ચાલો આ અંગ્રેજી વાક્યો આપણે ફરી એકવાર બોલીએ. અ ટેબલ ફોર 2 પ્લીઝ. મે વી સિટ એટ ધીસ ટેબલ. મે આઈ હેવ સમ વોટર. વાનગીઓનું પત્રક એટલે મેન્યુ મળશે? ધ મેન્યુ કાર્ડ પ્લીઝ. ધ મેન્યુ કાર્ડ પ્લીઝ. તમે શેની ભલામણ કરશો? વોટ ડુ યુ સજેસ્ટ. વોટ ડુ યુ સજેસ્ટ. તમારી પાસે બિરયાની છે? ડુ યુ હેવ બિરયાની. ડુ યુ હેવ બિરયાની. ચાલો આ વાક્યો આપણે ફરી એકવાર બોલીએ. ધ મેન્યુ કાર્ડ પ્લીઝ. વોટ ડુ યુ સજેસ્ટ. ડુ યુ હેવ બિરયાની. મને એક પિઝા જોઈએ છે. આઈ વિલ હેવ અ પિઝા. આઈ વિલ હેવ અ પિઝા. બસ આટલું જ. ધન્યવાદ. That's all. Thank you. That's all. Thank you. શું મને બિલ મળશે? Can I have the bill, please? Can I have the bill, please? ચાલો આ વાક્યો ફરીથી એકવાર બોલીએ. I will have a pizza. That's all. Thank you. Can I have the bill, please? તમે જરા બિલ ફરીવાર તપાસશો? Will you please check the bill again? Will you please check the bill again? મારા ખ્યાલથી તમારી ભૂલ થઈ છે. I think you have made a mistake. I think you have made a mistake. ચાલો આ વાક્યો ફરીવાર બોલીએ. Will you please check the bill again? I think you have made a mistake. મિત્રો, આપણે જે વાક્યો હમણાં શીખ્યા તે વાક્યો હું તમને બતાવીશ. તમારે એ વાક્યો વાંચવાના છે અને મારી સાથે પાછા બોલવાના છે. A table for 2 please. May we sit at this table? Can I have some water? The menu card please. What do you suggest? Do you have biryani? I will have a pizza. That's all. Thank you. Can I have the bill, please?
Will you please check the bill again? I think you have made a mistake.